હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ. તો કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. મને ખબર છે મજામાં જ છો તમે બધા. તો અમે પણ મજામાં છીએ અને વાગ્યા છે સવારના 10:30 અને મારો બ્લોગ ચાલુ થાય છે સવારે 10:30. તો સ્વાગત છે તમારું બધાનું મારા બ્લોગમાં. તો આજે સવારે હું ચાલવા નથી ગઈ કારણ કે થોડુંક મોડું થઈ ગયું હતું અને વાગ્યા 10:30. ઓલરેડી કામ બધું થઈ ગયું છે. અને હા, હું જે કામ કરું છું એ ભાઈનો એટલે ઇમિટેશનનું, તો એ ભાઈનો ફોન આવ્યો હતો રાતે કે બીજું કંઈક નવું કામ આવ્યું છે તો એ હવે કાલે લેવા જવાનું છે અને એ કામ હવે રેગ્યુલર ચાલુ રહેશે. તો બસ હવે વાટ કોની છે, કાલે અમે કામ લેવા નવું જાશું અને નમૂનો પણ દેશે. જોઈશ કેવું આવો હાર છે કે કઈ પેટર્ન છે અને જે પણ કાંઈ છે એ હું તમને બતાવીશ, તમારી સાથે શેર કરીશ. તો બસ હવે આજે ને કાલે લેવા જવાનું છે. અને હવામાન તો એવું છે કે વરસાદની આગાહી છે અને વાદળા થઈ ગયા છે, પણ હવે નો આશા, ઘડીએ ઘડીએ આગાહી આવે, કંટાળો આવી જાય બાપા. તે દિવસની જેમ ના સારું. વરસાદ તો આમ તો મને બહુ ગમે પણ તે દિવસ જેવો નહીં. તો બસ હવે શાક લેવા જવું છે. અત્યારની અપડેટ આવી છે અને તમારા બધાને કેમ છે? તો અને હા મિસી તો થેન્ક યુ, તે મને કમેન્ટ કરી અને બસ આવી રીતે કમેન્ટ કરતી રહેજે, મારા બ્લોગ જોતી રહેજે. થેન્ક યુ સો મચ. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજે. તું તો મારી બેન છે, તને શું કહેવું, અને તું તો મારા બ્લોગ જોવે છે અને શેર પણ કરજે. થેન્ક યુ સો મચ વળી એક વાર પાછું. તો બસ અને અત્યારે તો આમ છે, આગળ જોઈએ છે હવે શું શું થાય છે. તો બસ હવે બહારનું બતાવું તમને. ફ્રેન્ડ્સ, વાદળા છે અત્યારે, તો બહુ નથી પણ છે, લાગતું નથી કે વરસાદ આવે. ફ્રેન્ડ્સ, બહારનું હવામાન કેવું સરસ છે. વાહનની અવર જવર ચાલુ છે, દુકાનો બધી ખુલ્લી ગઈ છે. અહીંયા મસ્ત છે શેરીમાં. તે ઉમેશ અપ્પા, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. શેજ જવાની તૈયારી કરો છો? દળાવા જવું છે. આઘું થોડુંક કા ને કરતો હું જાઉં, લઈને જાઉં, પણ આઘું છે. ગાડીમાં જાય, ગાડીમાં જાઉં ને પછી આવીને શાક. તો ઉમેશાપા જાય છે દળાવા. હલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ. તો વાગ્યા છે 3 અને જમી લીધું છે અમે. પોતા થઈ ગયા છે. જસ્ટ હવે ખાલી રસોડું બાકી છે અને વાસણ બાકી છે. હું ફટાફટ પેલા મારું કામ કરી લઉં. અને હા, તડકો આવ્યો છે, વરસાદ નથી આવ્યો. તો હવામાન મસ્ત છે, વરસાદ નથી, તડકો મસ્ત નીકળ્યો છે. તો મને એમ કે વરસાદ આવશે એટલે મેં ઓછાડ ન ધોયો, પણ હવે કાલે ધોઈ નાખીશ. એક ઓછાડ ધોવો છે, ઓશિકાના કવર ધોવાઈ ગયા છે, ઓછાડ રહી ગયો છે, તો કાલે ધોઈ નાખીશ. અને કાલે મારું કામ આવી જશે. નવું કંઈક કે છે કે આવ્યું છે, તો જોઈશ શું નવું કામ આવ્યું છે, નવી પેટર્ન છે. તો બસ જે આવશે એ તમને દેખાડીશ. અને ઉમેશ આપા શું કરશે ચાલો બતાવું. તો વાગ્યા છે 5, ઘડિયાળમાં દેખાય છે ને સામ પાછળ. તો વાગ્યા છે સાંજના 5 અને ચા પાણી પીવાઈ ગયા છે. કામ બધું થઈ ગયું છે, મારે કઈ કામ જ નથી. તો મારો માલ તો કાલે આવી જાય પછી મજા. અને આ લોકો કરે છે માળા, તો આપણે થોડીક વાતો કરીએ. જય શું કરે છે. જય શ્રી કૃષ્ણ ઉમેશા પપ્પા. જય શ્રી કૃષ્ણ. ચા પાણી પી લીધા? હા, ચા પાણી પી લીધા. 5 વાગે એટલે હવે તો પીવાય જ જાય ને કા? માળા કરો છો? હા, 5 માળા બાકી છે. હજી 5 બાકી છે, પણ દેખાય છે ખરા? અંધારું જેવું લાગે છે. તોય દેખાય. દેખાય છે? તે નંબર નથી તમને? નહીં. તે તમે નંબરના ચશ્મા જ કઢાવ્યા હતા ને? ઉભા રહ્યો, ફોન આવ્યો હશે. એવરીવન, તો વાગ્યા છે 10:30 અને આજે અમારે મોડું થઈ ગયું જમવાનું, કારણ કે આ લોકો માલ દેવા ગયા હતા અને આવ્યા 10:30 પોણા 10. તે પછી મેં ભાભી તો થઈ ગઈ શાક પછી કર્યું અને ચા કરી, ગાંઠિયા શાક ભાખરી. અને ઉમેશાપ્પાને ચા પીધી, મારે ચા જ પીધી સાથે જમવા જોડે. તો બસ જમી લીધું છે. પ્લેટફોર્મ મેં ચોખ્ખું કરી નાખ્યું છે, અહીંયા પોતું થઈ ગયું છે, કામ બધું થઈ ગયું. વાસણ ઉટકાઈએ થોડાક જ હતા.
ઉટકાઈ ગયા. તો બસ મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. તો ફ્રેન્ડ્સ આજનો દિવસ જ કંઈક અલગ જ છે હો. આમ કંઈ આમ નકરી સુસ્તી જ. બ્લોગ મેં ઓછો બનાવ્યો, થોડો બહુ નથી બનાવ્યો. આમ કંઈ મન નહોતું થતું. સાવ ડિફરન્ટ ડે આજે, અલગ જ દિવસ. તો બસ આજનો દિવસ તો સાવ આવો જ ગયો. તો હવે કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ એન્ડ ગુડ નાઇટ. તમારું બધાનું ધ્યાન રાખજો. બાય બાય.